ચોમાસાના વરસાદી પાણીના કારણે માખી, મચ્છર અને જીવજંતુઓનો ઉપદ્રવ ખૂબ વધી ગયો હોવાથી લોકો બીમારીમાં સપડાયા છે. હાલમાં એક અજાણ્યા રોગે માથું ઉચક્યું છે, જેના લક્ષણો ચિકનગુનિયાના રોગ જેવા જોવા મળી રહ્યા છે. હાલ તે કયો રોગ છે તેનો નિષ્કર્ષ મળતો નથી. આ અંગે આયુષ હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર નૈનેશ શાહે જણાવ્યું હતું કે હાલે નવો રોગ જોવા મળે છે, જે ચિકનગુનિયા જેવા જ લક્ષણો ધરાવે છે. આ રોગ સંબંધી દર્દીઓ વધારે હોસ્પિટલમાં આવી રહ્યા છે. આ રોગના લક્ષણો બાબતે કહ્યું હતું કે દર્દીને માથામાં ખૂબ જ દુખાવો, શરીરમાં ઠંડી લાગવી, તાવ પ્રમાણ 106 ડિગ્રી થઈ જાય છે. આવા લક્ષણો ધરાવતા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. આ તાવ 2 થી 3 દિવસ રહે છે. વ્યવસ્થિત સારવાર બાદ તેમાં સુધારો આવતા દર્દીને રજા આપવામાં આવે છે. ઘરે જતા દર્દીને સાંધાનો દુખાવો થાય છે. તેના માટે સગા સંબંધીઓ ડોક્ટરનો સંપર્ક કરે છે. તેમને વ્યવસ્થિત માર્ગદર્શન આપવાથી બધા દર્દોમાંથી બહાર લાવી શકાય છે. લોકોને અપીલ કરતા કહ્યું હતું કે તાવ આવવાથી ઘરે ન રહેતા તજજ્ઞ ડોક્ટર પાસેથી યોગ્ય સારવાર લેવી હિતાવહ છે અને માર્ગદર્શન મુજબ દવા લેવાથી આરામ થઈ જશે તેવું કહ્યું હતું. એટલે હમણાં અત્યારે અમારી જે ઓપીડીઝમાં પેશન્ટો આવે છે કે અમારે જે આઈપી પેશન્ટો થાય છે, જે દાખલ દર્દીઓ છે, એનામાં અમને વધારે પડતા પેશન્ટો ડેન્ગ્યુના, મલેરિયાની તથા એક સંભવિત વાયરસ જે ચિકનગુનિયા જેવો લાગે છે, પણ હજી સુધી ચિકનગુનિયા ડિટેક્ટ થયો છે એવું જોવા મળ્યું નથી. પણ જે 2004માં ભૂતકાળમાં ચિકનગુનિયા વાયરસ આવ્યો હતો અને ત્યારે જે આપણને એમાં જે લક્ષણો જોવા મળ્યા હતા એ પ્રમાણેના લક્ષણોવાળા અત્યારે દર્દીઓ જોવા મળે છે. એમને મેઇનલી જે મને જોવા મળ્યા છે અત્યાર સુધીમાં જે મેં ઓપીડી જોઈ છે એ દરમિયાનમાં પેશન્ટોને માથાનો દુખાવો ખૂબ વધારે હોય છે. એની સાથે સાથે આખા શરીરમાં ઠંડી પડે છે અને ખૂબ હાઈ ગ્રેડ ફીવર એટલે 104, 105, 106 સુધીના પણ તાવ મેં જોયા છે. અને આટલા તાવ સાથે પેશન્ટ જ્યારે આવે ત્યારે એને હોસ્પિટલાઇઝ એટલે કે દાખલ જ કરવું પડે છે. અને પછી 2 થી 3 દિવસ સુધી આ તાવ રહે છે. વ્યવસ્થિત જો એને સારવાર આપવામાં આવે તો લગભગ 5 દિવસની અંદર એ એકદમ જ સારું થઈ અને પછી અમે એમને રજા આપીએ છીએ. પણ રજા આપ્યા બાદ ઘણા બધા પેશન્ટોને સાંધાના દુખાવા, પગના સાંધાના દુખાવા આ બધા રહી જાય છે. એટલે એ માટે અમારું પછી પાછળથી સંપર્ક કરે છે. પણ જો એને વ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવે તો એ બધા દર્દોમાંથી પણ એમને બહાર કાઢી શકાય છે. તો મહેરબાની કરીને આવા જ્યારે તમને વાયરસના ચેપ લાગે અથવા તો આટલો બધો તાવ રહેતો હોય તો ઘરે રહેવા કરતાં કોઈ વ્યવસ્થિત હોસ્પિટલમાં જઈ એમડી કે વ્યવસ્થિત કોઈ ડૉક્ટરને બતાવી અને પછી એમના માર્ગદર્શન હેઠળ તમારે સારવાર લેવી જોઈએ.